અમદાવાદના વિજય 4 રસ્તા પાસેથી ઝડપાયો છે 69 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો। એસઓજીએ હાર્દિક કલાલ નામના આરોપી પાસેથી 1.975 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો। આરોપી હાર્દિક કલાલ મર્સિડીઝ કારમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈને જઈ રહ્યો હતો ત્યારે જ એસઓજીએ તેની ધરપકડ કરી। પોલીસ પૂછપરછમાં હાઇબ્રિડ ગાંજાનું રાજસ્થાનથી નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે। પ્રદીપ કલાલ અને ભવ્યા ઉર્ફે છોટુ નામના બે આરોપી હાલ ફરાર થઈ ગયા છે। બંને એરપોર્ટ નજીકથી ટ્રોલી બેગમાં ગાંજો લાવ્યા હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ પાસેથી આઈફોન, કાર અને દસ્તાવેજો જપ્ત કરી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે। बातमी राय हकीकत મળેલ કે हार्दिक कलाल तथा प्रदीप कलाल मूल तेओ रहे डूंगरपुर नाव અને हार्दिक कलाल जे अमदावाद खाते रहेशे तेओ बंने हाइब्रिड गांजो बहारथी लावी वेचाण करती અને आर्थिक फायदो मेळवी रहेल छे तेवी हकीकत મળતા બાતમીવાળી જગ્યાએ પંચો સાથે